નમસ્કાર મિત્રો, દી ગુરુકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આકાશ મોદી. આજે આપણે વાત કરીશું આરબીઆઈના બીજા ભાગની. આરબીઆઈના પહેલા ભાગમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી કે આરબીઆઈની સ્થાપના કઈ રીતે થઈ, 1930માં કયા સર્કમસ્ટેન્સીસના હેઠળ ખાસ કરીને જે કાયદા કાનૂન બનાવવાની જરૂર પડી એ કેમ થઈ, 1935 સુધીમાં આરબીઆઈ કઈ રીતે સ્થાપિત થાય છે, અને એના પછી કન્સિસ્ટન્ટ જ્યાં સુધી આઝાદ નથી થતા ત્યાં સુધીમાં આરબીઆઈ કઈ રીતે એક નિષ્ફળ સંસ્થા રહી. આઝાદી પછી બાકી બધા બેંકોના રેગ્યુલેશન્સ અને બધી વ્યવસ્થાઓ માટે કેમ આપણને જરૂર પડી કે આપણે આરબીઆઈને નેશનલાઇઝ કરીએ. તો આરબીઆઈના પહેલા ભાગની અંદર લગભગ આપણે આ બધી બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ. જે મિત્રો આરબીઆઈનો બીજો ભાગ પહેલી વાર દેખી રહ્યા છે એમને એક નમ્ર વિનંતી રહેશે કે તમે પહેલા આરબીઆઈનો પહેલો ભાગ પ્લેલિસ્ટમાં જઈને દેખી લો, જેનાથી તમને આખો જે એક હોલ સીન છે એ તમને ખબર પડે. આરબીઆઈના પહેલા ભાગની અંદર આપણે એના મૂળ માળખાઓની ચર્ચા કરી હતી અને ભારતીય બેન્કિંગ સ્ટ્રક્ચરની ચર્ચા કરી હતી. એ જ રીતે હવે આપણે આરબીઆઈના બીજા ભાગની અંદર ચર્ચા કરવાની છે આરબીઆઈના કાર્યોની. કારણ કે આ સંસ્થાની જે સ્થાપના થઈ છે એનો મુખ્ય આધાર એ છે કે ભારતની અંદર મહત્તમ કંટ્રોલિંગ પેનલ તરીકે કામ કરે, એક ઓથોરિટી તરીકે કામ કરે અને ખાસ કરીને રેગ્યુલેટ કરવાનું કામ કરે બાકી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને. હવે જો આપણે આવું ઈચ્છતા હોઈએ તો સ્વાભાવિક છે કે એને પાવર્સ આપવા પડે, સ્વાભાવિક છે કે એને એક ઓટોનોમસ બોડી તરીકે સ્વતંત્ર રૂપથી કામ કરી શકે એટલી તાકાત આપવી પડે. અને આ બધી વસ્તુઓને ભેગી કરવા માટે ખાસ કરીને આપણે અહીંયા આરબીઆઈના મુખ્ય કાર્યોની ચર્ચા કરવાના છીએ. હવે આનું જે મટીરિયલ છે મિત્રો એ તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનની અંદર એક ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જશો એટલે તમને આનું મટીરિયલ તમને જોવા મળશે. તો આરબીઆઈના પહેલા ભાગનું મટીરિયલ બી લેવા વિનંતી અને આરબીઆઈના બીજા ભાગનું આ મટીરિયલ જે અમે મૂક્યું છે એને પણ લેવા વિનંતી. તો વાત કરીએ આપણે ટોપિક વિશે, આરબીઆઈ ભાગ 2 અને મુખ્ય રૂપથી છે આરબીઆઈના કાર્યો. સામાન્ય રૂપથી આરબીઆઈના કાર્યોની જ્યારે પણ ચર્ચા થતી હોય ત્યારે બે મુદ્દા એવા છે કે જેને તમારે કમ્પલસરી યાદ રાખવાના જ કે આરબીઆઈના 2 મુખ્ય કાર્ય કયા છે. તો આરબીઆઈના 2 મુખ્ય કાર્ય છે, એક તો કંટ્રોલ કરવો અને બીજું રેગ્યુલેટ કરવું. એટલે કે નિયંત્રણ રાખવું અને નિયમન કરવું. નિયંત્રણ અને નિયમન કોની ઉપર? તો નિયંત્રણ અને નિયમન એવી તમામે તમામ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઉપર જે ભારતની અંદર કામ કરી રહી છે. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કેવા પ્રકારની ઇન્સ્ટિટ્યુશન? તો એવી પ્રકારની ઇન્સ્ટિટ્યુશન કે જે બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે બી કામ કરતી હોય અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે પણ કામ કરતી હોય. એટલે 2 પ્રકારની ઇન્સ્ટિટ્યુશન હોઈ શકે, બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. આના સિવાય ભારતની અંદર જે રિજનલ રૂરલ બેંક છે, આના સિવાય જે કોઓપરેટિવ બેંક છે, એ બધા ઉપર બી પાછા આ જ નિયમો લાગુ છે. એટલે કે ભારતની અંદર એવી કોઈ બી સંસ્થા કે જે ઇવન એક ફાઇનાન્સની પેઢી તરીકે પણ કામ કરતી હશે તે પણ આરબીઆઈના નિયમો હેઠળ બાઉન્ડેશનમાં છે, આરબીઆઈના નિયમો હેઠળ બંધાયેલું છે, જેને આપણે નકારી શકીએ નહીં. તો આરબીઆઈના જે ફંડામેન્ટલ્સ કાર્યો છે, જે ફંડામેન્ટલ વર્કિંગ સ્ટ્રક્ચર છે, એમાં 2 મુખ્ય વસ્તુઓ તમારે હંમેશા ધ્યાન રાખવાની, એક કંટ્રોલ અને એક રેગ્યુલેટ, જે ઘણું જરૂરી છે. હવે જેમ જેમ આપણે આગળ વાત કરીએ તેમ તેમ મેં તમને જેમ કીધું એ રીતે કે આરબીઆઈને આપણે 1949માં નેશનલાઇઝ કરી દીધી અને આરબીઆઈ માટે
આપણે ખાસ કરીને ઇન્ડિયન બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ને પસાર પણ કરી દીધો. કારણ કે નેશનલાઇઝ કર્યા પછી સરકારને એ વસ્તુની જાણકારી થઈ કે બાકી બધી બેંકો ઉપર પકડ રાખવા માટે, બાકી બધી બેંકો ઉપર મજબૂતી કસવા માટે એ બી તો જરૂરી છે જ કે ભારતની અંદર આરબીઆઈ પાસે પોતાના એક ફંડામેન્ટલ પાવર્સ હોય, અને આ પાવર્સ એને ક્યાંથી મળશે? તો ભારતીય સંસદમાંથી મળશે. આ જ કારણોથી માર્ચ 1949ના અંદર ભારતીય સંસદે આરબીઆઈને અત્યંત શક્તિશાળી કરતો અને ભારતની અંદર જેટલી પણ વિદેશી દેશી જેટલી પણ બેંક હતી એ બધાને આરબીઆઈના નીચે લાવતો એક કાયદો પસાર કર્યો, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. આ એક્ટના હેઠળ આરબીઆઈ એક્ટ 1935માં સુધાર થયો અને આરબીઆઈ સૌથી વધુ શક્તિશાળી બની ગઈ. તો કુલ મળીને જોવા જઈએ તો આ એક આખો એક એવો ક્રમ હતો, આખો એક એવો કાયદો હતો કે જેને આરબીઆઈને શક્તિશાળી કરી દીધો. પણ આરબીઆઈના શક્તિશાળી થવાની સાથેની સાથે જ આરબીઆઈ ઉપર જવાબદારીઓ પણ આવી. દેખો, તમને અધિકાર મળે એ તો બરોબર છે, પણ અધિકારની સાથે જવાબદારી હોવી બી જરૂરી છે. કારણ કે જો જવાબદારી વગરના અધિકાર હોય તો એ સંસ્થા કે વ્યક્તિ સ્વચ્છંદ થઈ જાય. જેમ કે આપણા દેશના બંધારણની હાલત કેવી છે? તો ભાગ 3માં તમને મૂળભૂત અધિકાર આપી દીધા છે, પણ ભાગ 4A ની અંદર જ્યારે મૂળભૂત કર્તવ્યોની વાત કરવામાં આવી તો એ વસ્તુને માનવા માટે કોઈ તૈયાર નથી. ભાગ 3ની અંદર તમારા અધિકારોને કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, સંગઠન કે સરકાર ભંગ કરે તો આર્ટિકલ 32 હેઠળ તમે સુપ્રીમ કોર્ટ જઈ શકો છો. પણ ભાગ 4A હેઠળ જો કોઈ નાગરિક પોતાના મૂળભૂત કર્તવ્યોને ના માને તો બચારી સરકાર કે સંગઠન કોઈ જગ્યાએ સુપ્રીમ કોર્ટ ના જઈ શકે. એટલે કે એક એન્ફોર્સેબલ છે અને એક નોન એન્ફોર્સેબલ છે. આવી પરિસ્થિતિઓ છે. સંસ્થાઓ સાથે કમસે કમ આવું ના હોવું જોઈએ કે આરબીઆઈ પાસે આપણે ખાલી અધિકાર જ આપી દઈએ અને આરબીઆઈ પાસે કોઈ જવાબદારી ના હોય. અધિકાર સાથેની જવાબદારીઓ જરૂરી હતી અને આ જ કારણોથી આપણે આરબીઆઈને અમુક જવાબદારી સોંપી છે. તો અમુક જવાબદારી એટલે કઈ જવાબદારી સોંપી છે? તો સૌથી પહેલી જવાબદારી છે કે આરબીઆઈ ઇશ્યુઇંગ એજન્સી છે. આરબીઆઈ કઈ વસ્તુની ઇશ્યુઇંગ એજન્સી છે? હવે આ પહેલો પ્રશ્ન આપણા માટે થવો જ જોઈએ, સ્વાભાવિક છે. તો આરબીઆઈ ₹1 નોટ અને સિક્કાઓને છોડીને, મતલબ કે ₹1 નોટ અને સિક્કાઓને છોડીને ભારતમાં બધા જ પ્રકારના કરન્સી નોટ અને સિક્કાઓને છાપવાનો અધિકાર ધરાવે છે. એટલે કે આપણા દેશની અંદર જે કરન્સી નોટ અને જે સિક્કાઓ છપાય છે એ સંપૂર્ણ જવાબદારી કોની છે? તો સંપૂર્ણ જવાબદારી છે આરબીઆઈની. હવે સવાલ એ છે કે આ જે સિક્કા અને નોટ છપાય છે એની ગણતરી કઈ રીતે થાય અને ભારતમાં કઈ કઈ સંસ્થાઓ એવી છે જે આરબીઆઈના હેઠળ આ કરન્સી પ્રેસ કંપની તરીકે કામ કરે છે? તો કરન્સી પ્રેસ કંપની તરીકે સૌથી પહેલી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની માલિકીની કંપની સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, એટલે પ્રિન્ટ અને મિન્ટ બંને કરવાનું કામ આ સંસ્થા કરે છે. તો સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓન કંપની, એટલે કે આની અંદર પ્રેસનું કામ કરવું હોય તો આરબીઆઈને સરકારને રૂપિયા આપવા પડે છે. ક્લિયર? એના આ જે કંપની છે એની 2 શાખાઓ છે. એક છે નાસિક દેવાસ જે કરન્સી પ્રેસનું કામ કરે છે, અને એક છે બાકીની જે અન્ય જે સંસ્થાઓ છે ટંકશાળની, એ છે મુંબઈ, નોઈડા, કલકત્તા અને હૈદરાબાદ, જે સિક્કા છાપવાનું કામ કરે છે. એટલે કે આ 2 જે સંસ્થાઓ છે, નાસિક મહારાષ્ટ્ર, દેવાસ એમપી, જે નોટ છાપવાનું કામ કરે છે, જ્યારે કે મુંબઈ, નોઈડા, કલકત્તા અને હૈદરાબાદ આ જે બીજી અન્ય 4 શાખાઓ છે એ સિક્કાઓ છાપવાનું કામ કરે છે, જે સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ હેઠળ આવી રહી છે. એ જ રીતે બીજી એક સંસ્થા છે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ. આ સંસ્થા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓન નથી, પણ રિઝર્વ બેંકની ઓન છે. મતલબ કે આની માલિકી રિઝર્વ બેંક પાસે છે.
અને આ સંસ્થાની મુખ્ય બે શાખાઓ છે. એક છે મૈસૂર કર્ણાટકા અને બીજી છે સાલ્બોની વેસ્ટ બેંગોલ. એટલે કુલ મળીને જોવા જઈએ તો ઇશ્યુઇંગ એજન્સી તરીકે જે સંસ્થા કામ કરી રહી છે, ઇશ્યુઇંગ એજન્સી તરીકે જે સંસ્થા આરબીઆઈ કામ કરી રહી છે, એના હાથ નીચે આવી કંઈક કરન્સી પ્રેસ કંપનીઓ કામ કરે છે. અને આ જે કરન્સી પ્રેસ કંપની છે, આ જે કરન્સી પ્રેસ કંપની છે મિત્રો, એનો આખો આધાર એ છે કે અમુક જગ્યા ઉપર કરન્સી પ્રેસ એટલે કે નોટ છાપવાનું કામ થાય છે અને અમુક જગ્યા ઉપર સિક્કા છાપવાનું કામ થાય છે. મિન્ટિંગ કંપની તરીકે કામ કરે છે. હવે આનાથી બી વધારે એક રોચક તથ્ય આપણી સામે ધીરે ધીરે આવતું જાય. અને રોચક તથ્ય શું છે જરાક એને પણ સમજી લઈએ. તો રોચક તથ્ય એ છે મિત્રો કે ભારતની અંદર આરબીઆઈ, જે મેં તમને સમજાવ્યું કે ઇશ્યુઇંગ એજન્સી તરીકે કામ કરે છે, તે જ સંદર્ભની અંદર આપણા દેશમાં 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000ની કરન્સી છપાય છે. મતલબ કે કુલ મળીને જોવા જઈએ તો લગભગ આટલી કરન્સી આપણા દેશની અંદર નું છાપકામ થાય છે. 1 રૂપિયાની કરન્સી કે સિક્કા એ સીધે સીધા ફાઇનાન્સ મિનિસ્ટ્રીના હેઠળ છે અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીના જે કેબિનેટ સેક્રેટરી હોય તેમની સાઇન 1 રૂપિયાની નોટ ઉપર હોય છે. પણ સંભવત 2016-17ની અંદર આવો છેલ્લો પ્રકારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એના પછી ખાસ ઇવેન્ટ સિવાય 1 રૂપિયાની નોટનું છાપકામ થતું નથી. 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100 આ બધાની જવાબદારી આરબીઆઈ ના માથે છે. અને આરબીઆઈ પૈસા છાપે ક્યારે? આરબીઆઈ આ પ્રકારના પૈસા છાપે ક્યારે? તો આ પ્રકારના પૈસા આરબીઆઈ ની પાસે છાપવા માટે 2 કારણ હોવા જોઈએ. આ પ્રકારના પૈસા આરબીઆઈ ની માટે છાપવા માટે 2 કારણ હોવા જોઈએ. એક, ક્યાં તો આરબીઆઈ કરન્સીનું વોલ્યુમ ઇન્ક્રીઝ કરવા માંગે છે, ક્યાં તો આરબીઆઈ કરન્સીના વોલ્યુમને ઇક્વલ ટુ કરવા માંગે છે. ક્યાંક તો એ કરન્સીનો ફ્લો જે ઇન્ડિયાની અંદર છે એને વધારવા માંગે છે અને ક્યાં તો એની ગણતરીના હિસાબથી જે વોલ્યુમ છે એમાં નાના મોટા જે કરેક્શન છે એને સુધારવા માંગે છે કે ઇક્વલ ટુ કરવા માંગે છે. બંને વસ્તુને સમજીએ આપણે એટલે તમને બધું આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ કે ઇન્ડિયન ઇકોનોમીની અંદર વર્તમાનમાં 9.5 લાખ કરોડનું સર્ક્યુલેશન છે. મતલબ કે આપણા દેશની અંદર વર્તમાનમાં 9.5 લાખ કરોડ રૂપિયાનું સર્ક્યુલેશન ચાલી રહ્યું છે. અને કોઈ કારણોસર ભારત સરકાર એવું કહે છે કે ભાઈ 50,000 કરોડ રૂપિયા ઇન્ડિયન ઇકોનોમીની અંદર વધારવાના છે. 50,000 કરોડ રૂપિયા ઇન્ડિયન ઇકોનોમીની અંદર વધારવાના છે. એટલે કે ટોટલ સર્ક્યુલેશન 10 લાખ કરોડ સુધી લઈ જવાનું છે. એટલે કે ઓલરેડી જે સર્ક્યુલેશન એમના સ્ટેટિસ્ટિક્સના હિસાબથી છે, એમના મેથ્સના હિસાબથી છે અને ડિમાન્ડ અને સપ્લાયના હિસાબથી છે, એના કરતા વધુ સર્ક્યુલેશન ભારત સરકાર લઈ જવા માંગે છે, વધુ એને આગળ ડેવલપ કરવા માંગે છે. જ્યારે ભારતની સરકાર આરબીઆઈને એવું કહે કે 50,000 કરોડ રૂપિયા વધુ છાપો અને 50,000 કરોડ રૂપિયા અમને આપો, એટલે તરત જ આરબીઆઈ નો એક ફોર્મ્યુલા છે જે ડાયરેક્ટલી એપ્લિકેબલ થઈ જાય અને ફોર્મ્યુલાને કહેવાય છે મિનિમમ રિઝર્વ સિસ્ટમ, ન્યૂનતમ આરક્ષિત પદ્ધતિ. શું છે આ મિનિમમ રિઝર્વ સિસ્ટમ? તો મિનિમમ રિઝર્વ સિસ્ટમની અંદર આરબીઆઈ સરકારને રૂપિયા આપવાની ના નહીં પાડે. આરબીઆઈ સરકારને રૂપિયા આપવાની ના ક્યારેય ના પાડી શકે, ક્યારેય એવું ના કહી શકે કે અમે તમને રૂપિયા નહીં આપીએ. પણ શરત શું છે
કે જો ભારત સરકાર રૂપિયા છપાવવા માંગે છે તો સૌથી પહેલા એમને મિનિમમ 200 કરોડ રૂપિયા છપાવવા પડશે. એટલે 200 કરોડ થી નીચે આરબીઆઈ છાપશે નહીં. આ પહેલી શરત થઈ. અને જે 200 કરોડ રૂપિયાના હિસાબથી છપાવવા માંગો છો તેમાં પ્રપોર્શન એવો રહેશે 115:85. મતલબ કે દર 200 કરોડમાંથી 115 કરોડનું સોનું આરબીઆઈ પાસે જમા કરાવવું પડશે અને દર 200 કરોડમાંથી 85 કરોડ રૂપિયા ફોરેક્સ રિઝર્વ કે પછી ટ્રેઝરી બિલ કે પછી એ જ પ્રકારના કોઈ સિક્યોરિટી બોન્ડ જે ફોરેન મતલબ કે કોઈ બી વિદેશી દેશના હોય એ પ્રકારના કોઈ બી બોન્ડ તમારે આરબીઆઈ માં જમા કરાવવા પડશે. એટલે દર 200 કરોડે 115 કરોડનું સોનું અને 85 કરોડના વિદેશી બોન્ડ આરબીઆઈ માં સરકાર જમા કરાવે એટલે આરબીઆઈ એ 200 કરોડ રૂપિયાની કડકડતી નોટ આપી દે. જો સરકાર આ શરત પૂરી કરવામાં નિષ્ફળ જાય છે તો આરબીઆઈ પછી બંધાયેલી નથી તેમને રૂપિયા આપવા માટે. એટલે 50,000 કરોડ રૂપિયા સરકાર વધુ દેશની અર્થવ્યવસ્થામાં નાખવા માંગે છે તો એમને આરબીઆઈ પાસે એ જ 115:85 ના રેશિયોના હિસાબથી 36,000 કરોડનું સોનું અને 14,000 કરોડના વિદેશી બોન્ડ જમા કરાવવા પડશે. મતલબ કે એવું નહીં કે નાણાં મંત્રાલયમાંથી ફોન આવ્યો અને એવું કહી દીધું કે ચલો ભાઈ રૂપિયા તૈયાર રાખજો અને આરબીઆઈના ગવર્નર છાપકામની મશીન ઉપર બેસી ગયા. આવી કોઈ સિસ્ટમ નથી દેશમાં. દરેકે દરેક સંસ્થાની પોતાની અમુક જવાબદારીઓ છે અને અમુક જવાબદારીઓ માટે સંસ્થાએ પોતાના અમુક નિયમો બનાવેલા છે. સરકાર સ્વચ્છંદ ના થઈ જાય, દેશમાં ફુગાવો ઉભો ના કરે અને પોતાના વોટ બેંક માટે દેશની અર્થવ્યવસ્થાને નુકસાન ના કરે. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખતા આ પ્રકારની સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે જેને આપણે કહીએ છીએ મિનિમમ રિઝર્વ સિસ્ટમ. અને આ જ રીતે આ જ ગણતરીના હિસાબથી આરબીઆઈ ભારતની અંદર સરકારને છાપકામ કરીને આપે છે. ગણતરીનો હિસાબ છાપકામનો સીધે સીધો આ છે. પણ આ કયા સેન્સમાં? કે એ જ સેન્સની અંદર કે જેમાં સરકાર આરબીઆઈને એવું કહે છે કે આપણે કેશ ફ્લો વધારવાનો છે. આરબીઆઈ પાસે સત્તા નથી એ કેશ ફ્લોને વધારવાની. હવે એ પણ જરાક ધ્યાન રાખી લેજો. એનાથી બીજી સાઈડ જઈએ તો છે વોલ્યુમને ઇક્વલ ટુ કરવું. કઈ રીતે? તમે આ બધી કરન્સી દેખો છો મિત્રો, એમાં મોટા ભાગની કરન્સી આપણા દેશની અંદર નોટ કરન્સી છે. અને નોટ કરન્સી હોવાના કારણે એની એક ઉંમર મર્યાદા છે. ઉંમર મર્યાદા રાખવા પાછળનું કારણ એ છે કે એક સમય પછી તમારે સિક્યોરિટી ફીચર્સને અપડેટ કરવા પડે, એક સમય પછી તમારે ડિઝાઇન અપડેટ કરવી પડે, એક સમય પછી તમારે સતત એની અંદર સુધાર વધાર કરવો પડે. અને આ બધું કરવા માટે સ્વાભાવિક છે કે નોટ જે છે, જે કરન્સી છે, એની એક્સપાયરી ડેટ પણ રાખવી પડે. ભારતની અંદર જે સ્ટાન્ડર્ડ એક્સપાયરી ડેટ છે એ છે 5 વર્ષ. જો આરબીઆઈના નિયમોને સમજવા જઈએ તો ફોર એન એક્ઝામ્પલ કે જાન્યુઆરી મહિનાની અંદર 2015માં કોઈ 100 રૂપિયાની નોટ છપાય છે તો એ 100 રૂપિયાની નોટ ડિસેમ્બર મહિનાના 2020 સુધી માન્ય રહે. આ વાત અલગ છે, કોઈના ઘરમાં પડી હોય, સતત ચાલતી હોય તો કોઈ વાંધો નથી. અને એક્સપાયરીનો મતલબ એવો બી નથી કે તમારા પાસે પડેલા રૂપિયા એક્સપાયર થઈ જવાના છે. એનું તો મૂલ્ય જે છે એ સચવાવાનું જ છે. આ એક્સપાયરી જે ટર્મ છે ને એ બેન્કિંગ માટે છે. જેમ કે જાન્યુઆરી 2015 ની અંદર આ પ્રકારની કોઈ નોટ છપાઈ હોય અને ડિસેમ્બર 2020માં કોઈ બેંક પાસે એ એજની નોટ પહોંચે છે તો બેંક શું કરે? એ નોટને અંદર ખેંચી લે, એને બહાર પાછી ના જવા દે.
ડિસેમ્બર 2020માં આવેલી આ પ્રકારની બધી નોટો અંદર ખેંચાઈ જાય અને નોટ ખેંચાયા પછી એને સ્ક્રેપ કરી દેવામાં આવે, એને ખતમ કરી દેવામાં આવે. આ રીતે ખતમ થાય અને એની એક આખી એક પ્રોફાઇલ બને કે આટલી આટલી સિરીઝની નોટ હતી ને આટલી આટલી ખતમ થઈ ગઈ છે. એટલે પાછું જાન્યુઆરી 2021માં હિસાબ લાગે કે આખા દેશની અંદર આવી કેટલી જે કરન્સી હતી એ ખતમ થઈ ગઈ છે. અને હિસાબ લગાવતા ખબર પડે કે ભાઈ કુલ મળીને 25,000 કરોડ રૂપિયા હતા જે હવે આ દેશની અંદર નથી, ઘટ પડ્યા છે. મતલબ કે આપણી જરૂરત છે 9.5 લાખ કરોડની અને અત્યારે આપણા દેશની અંદર 9.25 લાખ કરોડ રૂપિયાનું સર્ક્યુલેશન થઈ રહ્યું છે. આનાથી ફરક શું પડે? આનાથી ફરક એ પડે છે કે કોઈ એક દેશની અંદર કોઈ એક ભાગમાં જ્યારે કોઈ વ્યક્તિને રૂપિયાની જરૂર હશે તો એ રૂપિયા એને નહીં મળે અને તમે રૂપિયાની જરૂરત ત્યારે જ ઊભી કરો છો જ્યારે તમારે કોઈ વસ્તુને પરચેસ કરવી હોય છે. ફોર એક્ઝામ્પલ કે આજે હું એટીએમમાં જઉં છું, 1500 રૂપિયાની મારે કોઈક વસ્તુ ખરીદવી છે. હું એટીએમમાં ગયો, મને 1500 રૂપિયા ના મળ્યા. ખરીદી આજે જ કરવી હતી પણ હું ના કરી શક્યો. તો મેં કીધું કે ચલો આવતીકાલે જઈશ. આવતીકાલે ગયો તોય ના મળ્યા, એના પછી ગયો તોય ના મળ્યા. અને જે ખરીદી મારે સોમવારે કરવાની હતી એ ખરીદીના રૂપિયા મને શનિવારે મળે છે. ખરીદી તો મારે હજી આજે બી કરવાની જ છે પણ એ ખરીદીનો જે સમય છે એ 5-6 દિવસ પાછળ ઠેલાઈ ગયો. અને 5-6 દિવસ પાછળ ઠેલાવાનો મતલબ એવો થાય છે કે મારા જેવા બીજા 50 લાખ કરોડ લોક હોય કે જેને આ પ્રકારના રૂપિયાની જરૂરત હોય છે અને જો એ પોતાની ખરીદીને પાછળ 5-7 દિવસ ઠેલી દે તો એ સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થાને ભારે ભરખમ નુકસાન થઈ જાય. તો કહેવાના હિસાબથી તો કહીએ કે આપણે 5 દિવસ પછી ખરીદશું, શું ફરક પડે છે? પણ જે કંપનીને 5 દિવસ પછી લેટ સેલિંગ થવાનું છે એનું પ્રોડક્શન બી એટલું ધીમું જ થવાનું છે અને જીડીપીમાં એટલું રિફ્લેક્ટ ઓછું જ થવાનું છે. આ નાના નાના ટર્મ છે પણ બહુ બેઝિક ટર્મ છે, સમજવાની વાત છે. તો હવે સરકારની જવાબદારી શું છે? તો સરકારની જવાબદારી એ છે કે આ 25,000 કરોડ રૂપિયાની જે ઘટ પડી છે એને પૂરી કરે. અને એને પૂરી કરવા માટે આરબીઆઈ ને કહેશે કે ભાઈ અત્યારે હાલની તારીખમાં દેશમાં જે ઘટ પડેલી છે એને કમ્પ્લીટ કરો. આરબીઆઈ કહેશે ઓકે, અને જેટલી જેટલી કરન્સીની ઘટ પડે છે એટલી એટલી કરન્સી નવી છાપશે. પણ જે આ કરન્સી નવી છાપે છે એમાં મિનિમમ રિઝર્વ સિસ્ટમની થિયરી એપ્લિકેબલ નથી. અને એપ્લિકેબલ ના હોવા પાછળનું કારણ મિત્રો એટલું જ છે કે અહીંયા દેશની અંદર જે કેશ ફ્લો છે, જે લિક્વિડિટી છે એને ઇન્ક્રીઝ નથી કરવાની પણ જે ઘટ પડી છે એને ઇક્વલ કરવાની છે, એને સરભર કરવાની છે. અને સરભર કરવાની જવાબદારી આરબીઆઈની છે, જેના માટે સરકારના એ બાહેધર છે અને સરકાર એમને કહી શકે છે. આ કારણોથી તેમને આ પ્રકારની કોઈ બી વ્યવસ્થા અને સુવિધા નહીં મળે. એમનું મૂળ કામ એટલું જ છે કે એમને આ પૂરું કરી દેવાનું છે. તો કહેવા પૂરતી તો ઇસ્યુઇંગ એજન્સી છે પણ ઇસ્યુઇંગ એજન્સીની પાછળ જે આરબીઆઈના છાપકામ પદ્ધતિના નિયમો ચાલે છે એની પણ અહીંયા ચોક્કસ ચર્ચા અને વ્યવસ્થા છે જેને સમજવું પડે. કારણ કે આપણા દેશની અંદર એક ખર્ચો છે જેને ના આપણે ટાળી શકીએ છીએ ના આપણે નકારી શકીએ છીએ. જેમ કે 2018માં 2000 રૂપિયાની છેલ્લી કરન્સીનો લોટ છપાયો હતો, એના પછી લોટ છાપવામાં નથી આવ્યો, એટલે કે છેલ્લા 1.5-2 વર્ષથી 2000 રૂપિયાની નોટ છપાતી નથી. પણ આપણી પાસે જે ડેટા છે એના હિસાબથી જે નોટ છપાઈ રહી છે, જેમ કે 2000 રૂપિયાની નોટ 2018માં છેલ્લે જ્યારે છપાઈ હતી ત્યારે એક નોટ છાપવા પાછળનો ખર્ચો અંદાજિત 46 રૂપિયા જેટલો હતો. હવે તમે જ્યારે બેંકમાં જાઓ છો, 2000 રૂપિયાની નોટ લો છો, શું તમે એમને 46 રૂપિયા રોકડા આપો છો?
કે પછી બેંક વાળા તમને 1954 રૂપિયા આપે છે? એવું તો કશું થતું જ નથી. તો આજે 46 નો ખર્ચો છે તો કોઈ ભોગવી જ રહ્યું છે. હવે સ્વાભાવિક છે. 100 રૂપિયાની નોટ છાપવા પાછળ 41 નો ખર્ચો છે. આ તો ઘાટ કરતા ધીરે ધીરે ઘડામણ મોંઘું થઈ જાય. 10 રૂપિયાની નોટ છાપવા પાછળ 10 રૂપિયાની નોટ છાપવા પાછળ સીધો 6 રૂપિયાનો ખર્ચો છે. કારણ કે કરન્સીનું જે મટીરિયલ છે એ પાછું ખાલી કાગળ નથી, કાગળ અને કાપડનું મિશ્રણ છે. એ કાગળ અને કાપડના મિશ્રણ ઉપર એનું પ્રેસિંગ થાય, કટિંગ થાય, પ્રિન્ટિંગ થાય, ડાઇંગ થાય, સિક્યોરિટી જે છે એની અંદર થ્રેડ્સ ઉમેરાય અને કુલ મળીને તમારા સુધી પહોંચે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, અમુક જગ્યા ઉપર પ્લેનના માધ્યમથી, હેલિકોપ્ટરના માધ્યમથી લઈ જવા પડે રૂપિયા. આ આખી ઘટનાની અંદર જે ખર્ચો બેસે છે એ ખર્ચાનો હિસાબ આટલો છે. હવે તમે જ વિચારો કે આ બધો ખર્ચો કોણ ભોગવતું હશે? સ્વાભાવિક ખર્ચો આરબીઆઈ એ ભોગવવો પડે અને એનું બિલ ફાઇનાન્સ મિનિસ્ટ્રી ભરે. તો જ્યારે આવી એક કન્ડિશન હોય, આવી એક પરિસ્થિતિ હોય મિત્રો, ત્યારે સ્વાભાવિક છે કે સરકાર આવા ખર્ચાઓને ક્યાંક ને ક્યાંક અવોઇડ કરવાનું કામ કરે. જેમ કે મેં તમને કીધું કે આપણા દેશમાં 25,000 કરોડની ઘટ પડે, તો 25,000 કરોડની ઘટને પૂરી કરવા માટે જ્યારે સરકાર નવી કરન્સી છાપે તો દર 25,000 કરોડે સરકારને 260 કરોડનો ખર્ચો કરવો પડે છે ટ્રાન્સપોર્ટેશન સાથે. હવે દર 25,000 કરોડે 260 કરોડનો ખર્ચો થાય એટલે સ્વાભાવિક છે કે દર 5 વર્ષે આવો ખર્ચો ઉભોનો ઉભો છે અને સમય સાથે ખર્ચો વધવાનો છે, કિંમતો એની વધવાની છે. તો અત્યારે હાલની તારીખમાં સરકાર અમુક વસ્તુઓ પર નજર કરી રહી છે, જેમાં સરકારની સૌથી પહેલી ઈચ્છા એવી છે કે બને ત્યાં સુધી લોકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે. પણ આપણા દેશની અંદર જે ફાઇનાન્શિયલ લિટરેસીના મુદ્દા છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અંદર ખાસ કરીને જે સાયબર ક્રાઇમના મુદ્દા છે, ફિશિંગના મુદ્દા છે, એ બધી અમુક સમસ્યાઓ છે કે જ્યાં સુધી એને સોલ્વ નહીં કરીએ ને ત્યાં સુધી લોકોનો વિશ્વાસ નથી આવવાનો. તો ડિજિટલ મુદ્દાનો એક બાબત ઊભી થઈ ગઈ અહીંયા. બીજો મુદ્દો એવો છે મિત્રો અહીંયા કે સરકારની ઈચ્છા એવી છે કે પ્લાસ્ટિક નોટ્સનો ઉપયોગ થાય, પણ સમહાઉ આપણી એન્વાયરમેન્ટલ મિનિસ્ટ્રી છે એને હોલ્ડ કરીને બેઠી છે કે ભારતમાં પ્લાસ્ટિક નોટ્સની સમસ્યાઓ શું આવી શકે છે અને સાથે એનાથી જે થતું પ્રદૂષણ છે, એની સાથેની કટિંગ પ્રેસિંગના જે મુદ્દાઓ છે એ બધા ઉપર બી અહીંયા ચર્ચા ચાલી રહી છે. દેખવાનું રહ્યું એને ક્યારે આ સહમતિ મળે છે. અને ત્રીજો મુદ્દો છે કે સિક્કાઓનું છાપકામ થાય, પણ મોટા સિક્કાઓનું છાપકામ અને એમાં બી મોટી વેલ્યુના સિક્કાઓનું છાપકામ એ કેટલું સેન્સિબલ છે એ બી એક સમસ્યા છે. હાલની તારીખમાં સરકાર જે સિક્કાઓના છાપકામનો એક પ્રોજેક્ટ લઈને ચાલે છે, એમાં 50 રૂપિયા, 75 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયા સુધીના સિક્કાઓના છાપકામ માટે સરકાર વિચારણા કરી રહી છે અને પાયલોટ પ્રોજેક્ટના હેઠળ અમુક જગ્યાએ સિક્કાઓ ચલાવી પણ રહી છે. પણ તેમ છતાંય સેન્સિબલ મુદ્દો બને છે કે જ્યારે તમારે કોઈ વસ્તુની ખરીદી કરવા જવું છે અને તમારી પાસે 250 રૂપિયાના સિક્કા છે, તો હવે કેટલું સેન્સિબલ છે કે તમે સિક્કાને ખિસ્સામાં લઈને ફરો? કારણ કે કરન્સી હોવી અલગ વાત છે, પણ એ કરન્સી કમ્ફર્ટેબલ હોવી, એ કરન્સી સહજ હોવી, લોકો પોતાની સાથે એને કેરી કરી શકે, એ બી એક બહુ મોટી વાત છે. અને આ બધા માટે બી અહીંયા ચર્ચા વિચારણાનો એક મુદ્દો ચાલે છે. એટલે કુલ મળીને જોવા જઈએ તો જે આરબીઆઈ ઇશ્યુઇંગ એજન્સી તરીકે કામ કરે છે, જેની અંદર મેં તમને એની કંપનીઝ દેખાડી કે કઈ કંપની એની સાથે જોડાયેલી છે. તો જે કંપની જોડાયેલી છે એ છે સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ, જેના હેઠળ આરબીઆઈ કુલ મળીને આ પદ્ધતિથી કામ કરી રહી છે. અને આપણા દેશની અંદર હાલની તારીખમાં આટલી કઈક કરન્સીસ ચાલી રહી છે. મિનિમમ રિઝર્વ સિસ્ટમ એક એવો મુદ્દો છે કે જેને યુપીએસસી મેઇન્સમાં બી પ્રશ્ન પૂછી લેવામાં આવ્યો છે અને જીપીએસસી પ્રિલિમની અંદર તો પ્રશ્ન ખાસ કરીને આવી જ ચૂક્યો છે એની અંદર. એટલે હવે આપણે એનું ધ્યાન રાખીશું
કારણ કે આ બહુ એક ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે કે જો એને નહીં સમજીએ તો ક્યાંક ને ક્યાંક આપણને ચેલેન્જ થઈ શકે છે. હવે આગળ વાત કરીએ આપણે તો એ છે આરબીઆઈ નું બીજું કામ વિતરણકારી એજન્સી, ડિસ્ટ્રીબ્યુટિંગ એજન્સી. કઈ ડિસ્ટ્રીબ્યુટિંગ એજન્સી? તો આરબીઆઈ અને સરકાર દ્વારા જે પણ નાણાંનું પ્રકાશન થાય છે, આરબીઆઈ અને સરકાર દ્વારા જે પણ નાણાંનું પ્રકાશન થાય છે તેના વિતરણકર્તા તરીકે આરબીઆઈ કામ કરે છે. વિતરણકર્તા તરીકે આરબીઆઈ કામ કરે છે. જેમ કે મેં તમને કીધું એમ 1 રૂપિયાનો સિક્કો છાપવાનું કામ સરકાર કરે છે અને એના સિવાયના બાકી બધા મૂલ્યની કરન્સી છાપવાનું કામ આરબીઆઈ કરે છે. સિક્કો ભલે સરકાર છાપે પણ એ સિક્કાને કોઈ બી જગ્યાએ સપ્લાય ના કરી શકે. એ સિક્કાને સપ્લાય કરવા માટે કમ્પલસરી આરબીઆઈએ પોતાનો રોલ ભજવવો પડશે અને સરકાર છાપીને અલગ થઈ જશે. તો ભારતની અંદર જેટલી બી કરન્સી ડેવલપ થઈ રહી છે કે પછી જેટલી બી કરન્સી ઇસ્યુ થઈ રહી છે એ બધાની વિતરણકારી એજન્સી આરબીઆઈ કહેવાશે. આ એનું બીજું મોટું કામ છે. એના પછી ત્રીજું કામ છે સરકારની બેંક. સરકારની બેંકનો મતલબ એવો છે કે જ્યારે બી ભારતમાં સરકારને રૂપિયાની જરૂર પડે, જ્યારે બી ભારતની અંદર સરકારના ખજાનામાં રૂપિયા એક બહુ મોટો મુદ્દો તરીકે સામે આવે, જ્યારે બી ભારતની અંદર સરકારને ફિસ્કલ ડેફિસિટનો સામનો કરવો પડે, રેવન્યુ ડેફિસિટનો સામનો કરવો પડે, જ્યારે બી ભારતની અંદર સરકારના ખજાનામાં જ્યારે બેલેન્સ ઇમ્બેલેન્સ થવા લાગે તે સમયની અંદર આરબીઆઈએ પોતાના ભાગ ભજવવા પડશે. ફોર એક્ઝામ્પલ કે સરકારને જરૂર છે 50,000 કરોડ રૂપિયાની, તો શું સરકાર તમને ફોન કરીને કહેશે કે ભાઈ અમને આપો 500,000 રૂપિયા, બધા પાસેથી ધીરે ધીરે ઉઘરાઈએ થઈ જશે 50,000 કરોડ રૂપિયા? આ રીતે સરકાર કામ કરે? તો નહીં. સરકારને 50,000 કરોડ રૂપિયાની જરૂર છે તો સરકાર આરબીઆઈને કહેશે કે અમને માર્કેટમાંથી આટલા રૂપિયા લઈને આપો. આરબીઆઈ એ વસ્તુને ધ્યાનમાં રાખતા સરકારના નામ ઉપર સિક્યોરિટી બોન્ડ ઇસ્યુ કરશે. એ સિક્યોરિટી બોન્ડને પ્રાઇવેટ અને પબ્લિક કંપનીને સોંપવામાં આવશે અને લોકો માટે બી એને ઇસ્યુ કરવામાં આવશે. એની અંદર સંપૂર્ણ વિગત લખી હશે અને વિગતમાં કહેવામાં આવ્યું હશે કે આ પૈસા 7 વર્ષ સુધી નહીં ઉપાડી શકાય કે 5 વર્ષ સુધી નહીં ઉપાડી શકાય અને આ પૈસાના અવેજમાં તમને આટલું વ્યાજ મળશે. આ રીતે ભારત સરકાર, ગુજરાત સરકાર, યુનિયન ટેરિટરી, કોઈ પણ સંસ્થા જે મુખ્ય રૂપથી ભારતની અંદર કામ કરવા માંગે છે અને પૈસા લોકો પાસેથી કે સંસ્થા પાસેથી લેવા માંગે છે તે આરબીઆઈના સપોર્ટ વગર લઈ શકે નહીં. આ જ કારણ છે કે આપણે સરકારની બેંક તરીકે એમને કહીએ છીએ. ઋણ પ્રબંધન અને સરકાર દ્વારા પ્રકાશિત ટ્રેઝરી બિલની ખરીદીનું કાર્ય કરે છે. એટલે સરકાર માટે ખાલી એક જ એજન્સી એવી છે કે જેને સીધું ફોકસ કરશે. આરબીઆઈ પછી એલઆઈસી ને પણ કહેશે, આરબીઆઈ એના પછી ઇન્ડિયન પેટ્રોલિયમને બી કહેશે, આરબીઆઈ રિલાયન્સને બી કહેશે કે ભાઈ તમારે આટલી ખરીદી કરવી પડશે, એના અવેજની અંદર અમને રૂપિયા આપો. જો કે પ્રાઇવેટ કંપની માટે વસ્તુ બાધ્ય નથી કે એમને ખરીદી કરવી જ જોઈએ, પણ તેમ છતાં અમુક લાભોના હેઠળ એ ખરીદી કરતા હોય છે. તો આ છે સરકારની બેંક કહેવાય. આના સિવાય તેને અંતિમ સમયની બેંક પણ કહેવાય છે, બેંક ઓફ ધી લાસ્ટ રિસોર્ટ. જેમ કે સરકારની બેંક તરીકે કામ કરે છે તેમજ એ બાકી અન્ય બેંકો માટે બી આ રીતનું જ કામ કરે છે. કોઈ બેંકને નુકસાન જવાની શરૂઆત થાય છે, નોન પરફોર્મિંગ એસેટ ધીરે ધીરે વધવાની શરૂઆત થાય છે, કોઈ પણ બેંકને ધીરે ધીરે એની અસેટ્સની અંદર નુકસાન આવવા લાગે છે અને એને રિકન્સ્ટ્રક્શનની જરૂર છે, એની જે લાયબિલિટી છે, જે ઉધારીઓ છે એ વધતી જાય છે અને એની આવક ઘટતી જાય છે, આ બધી જ પરિસ્થિતિઓની અંદર આરબીઆઈ તમામ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને પોતાની મદદ કરે છે. આ મદદના હેઠળ સૌથી મોટો મુખ્ય ઉદ્દેશ્ય એટલો છે કે એની સાથે જે જોડાયેલા ગ્રાહકો છે એને કોઈ હિસાબે નુકસાન ના જવું જોઈએ. અને આ જ કારણ છે
કે આરબીઆઈ તમામ બેંકો ઉપર બહુ કડી નિગરાની રાખે છે અને તમામ બેંકોની ઉપર પકડ એટલી મજબૂત રાખે કે જેનાથી એમના ઓડિટિંગ વ્યવસ્થિત થઈ શકે. આ કારણોથી ખાસ કરીને જ્યારે તમે આટલી એક પકડ મજબૂત રાખતા હો તો સ્વાભાવિક છે કે જ્યારે એમને જરૂર પડે ત્યારે તમારે એમની મદદ બી કરવી પડશે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે, યસ બેંકનો કિસ્સો તમે જોઈ લો. યસ બેંકનો આખો કિસ્સો કેવો નીકળ્યો કે જેની અંદર બેંક છેલ્લામાં છેલ્લા સ્તર સુધી પહોંચી ગઈ હતી અને ઉઠવાની તૈયારીમાં હતી અને એને એસબીઆઈને સોંપીને અને બાકી અન્ય બીજી સંસ્થાઓને સોંપીને કહી દેવામાં આવ્યું કે હવે આને પાછું રિકન્સ્ટ્રક્ટ કરો. તે જ રીતે મુંબઈની અંદર જે ઘટના બની હતી ખાસ કરીને, જેમાં પંજાબ નેશનલ બેંકનો તમે કિસ્સો જોયો હમણાં 1-2 વર્ષ પહેલા, એ જે આખો કિસ્સો હતો નીરવ મોદીનો, એમાં બી તમે જોયું કે કઈ રીતે એને પાછી સ્થિર કરી દેવામાં આવી. એ જ રીતે પંજાબ એન્ડ મુંબઈ કોઓપરેટિવ જે બેંક હતી પીએમસી, એની હાલત જે થઈ હતી ઉઠવાની તૈયારીમાં હતી તો એને ચૂપચાપ પાછી બેસાડી દીધી. મતલબ કે આરબીઆઈને ખબર છે કે કઈ રીતે કોને કેટલી સુવિધા આપવી, કોને કઈ રીતે કેટલા રિકન્સ્ટ્રક્ટ કરવા, એમની જે ઋણ પ્રબંધનની વ્યવસ્થા છે, એમની જે જમા પ્રબંધનની વ્યવસ્થા છે, એ બધાને કઈ રીતે સચોટ રીતે આગળ વધારવી. આ કારણોથી જ્યારે બી કોઈ બેંકને પોતાની જરૂરિયાત અનુભવાય, આર્થિક સહાયતાની જરૂર હોય, એ સમયની અંદર આને અંતિમ સમયની બેંક તરીકે દેખવામાં આવે છે. બેંક ઓફ ધી લાસ્ટ રિસોર્ટ કહેવામાં આવે છે. ક્લિયર? એનાથી આગળ વધીએ મિત્રો, તો એનું 5મું કામ જે છે એ છે વિનિમય દરને સ્થિર કરવાનું કામ, એક્સચેન્જ રેટ સ્ટેબિલાઇઝેશન. હવે આ જે વિનિમય દર છે, એ વિનિમય દરનો મતલબ થાય એક જગ્યાએ રૂપિયો છે જે આપણા દેશની કરન્સી છે, ઇન્ડિયન નેશનલ રૂપી, અને એક જગ્યાએ કોઈ પણ ફોરેક્સ છે જે કોઈ બી વિદેશની કરન્સી હોઈ શકે છે, જે ડોલર હોઈ શકે છે કે પછી પાઉન્ડ હોઈ શકે છે, સ્ટર્લિંગ હોઈ શકે છે, માર્ક હોઈ શકે છે, યેન, યુઆન હોઈ શકે છે, કોઈ બી હોઈ શકે છે. બેઝિકલી આ વિનિમય દર ઊભું કેમ થાય છે? તો વિનિમય દર એટલા માટે ઊભું થાય કારણ કે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ટ્રેડિંગ કરતા હોઈએ છીએ. ઇન્ટરનેશનલ લેવલ પર ટ્રેડિંગનો મતલબ શું થાય કે આપણા દેશમાં કોઈક વસ્તુ આવી રહી છે અને આપણા દેશમાંથી કોઈક વસ્તુ જઈ પણ રહી છે. જે આવી રહી છે જમા થશે, જે જઈ રહી છે માઇનસ થશે, અને આ હિસાબથી એક બેલેન્સ ઓફ પેમેન્ટ ઊભું થશે. બેલેન્સ ઓફ પેમેન્ટનો મતલબ એવો થાય કે આપણે જેટલી વસ્તુઓનું સેલિંગ વધુ કરીશું એની સામે આપણને વધુ રૂપિયા મળશે, અને જેટલી વસ્તુનું બાઇંગ વધુ કરીશું એની સામે આપણે એટલા ડોલર ચૂકવવા પડશે. તો સેલિંગ કરવું વધુ સારું છે, બાઇંગ કરવું એટલું બધું સારું નથી. વિશ્વના બીજા દેશોની અંદર તમારો માલ ભરપૂર વેચાતો હોય અને એની સામે તમે વિશ્વના બીજા દેશો પાસેથી ખરીદી ઓછી કરી રહ્યા છો તો તમારું બેલેન્સ ઓફ પેમેન્ટ સરપ્લસ છે. પણ જો વિશ્વના બીજા દેશો તમારી પાસેથી ખરીદી ઓછી કરી રહ્યા છે અને એની સામે તમારું જે બાઇંગ છે બહુ હાઈએસ્ટ છે, મતલબ કે તમે વિશ્વના બીજા દેશો પાસેથી ખરીદી કરી રહ્યા છો, તો એ કેસની અંદર તમારું બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિશિયટ છે. ઘણીવાર એવું બી થાય કે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર સેલિંગ અને બાઇંગ એક સરખું હોય તો ઇક્વલ ટુ પણ થઈ જાય, પણ મને યાદ નથી કે વિશ્વનો એવો કયો દેશ છે કે જે આવા ઇક્વલ પોઝિશન ઉપર ચાલે છે. આ સમયની અંદર એવું થાય કે ભારતનો જે રૂપિયો છે એ અમુક કારણોથી વિદેશી કરન્સીની સામે ધીરે ધીરે નબળો થતો જાય. આપણે જો કે આની એક અલગ વિસ્તારથી ચર્ચા કરવાની છે બેલેન્સ ઓફ પેમેન્ટ નામના ચેપ્ટરમાં ઇન્ટરનેશનલ ટ્રેડમાં, પણ અહીંયા તમને એક સાદી સમજણની માહિતી આપું છું કે કેવું થાય ઘણીવાર કે આપણે વિશ્વના બીજા દેશો પાસેથી જે ખરીદી કરી રહ્યા હોઈએ એવી સ્થિતિની અંદર આપણી સેલિંગ અને બાઇંગના જે સમીકરણો છે એ આપણા હિસાબથી ઠીકઠાક ના બેસતા હોય, અને એવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને કે જેમાં ભારતનો રૂપિયો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝ નથી. મતલબ એવું નથી કે વિશ્વના બધા દેશોને વેપાર કરવા માટે રૂપિયો જ જોઈશે. આપણે ખુદ 1-2 દેશોને છોડતા
વિશ્વની અંદર જે વેપાર કરી રહ્યા છીએ એ બધો ડોલરમાં જ કરી રહ્યા છીએ. બાકી એક બે દેશો જ એવા છે કે જેની સાથે ભારતમાં રૂપિયાનો વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે કે ડોલર જે છે એ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડાઇઝ કરન્સી છે અને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડાઇઝ કરન્સી હોવાના કારણે એ મજબૂત છે. અને એની સામે ભારત જે છે એનો રૂપિયો નબળો છે. હવે આઝાદીના સમયમાં સ્થિતિ નથી. 1945 ની અંદર $1 બરાબર $2.5 થતા હતા અને 1947 ની અંદર $1 બરાબર લગભગ $2.10 થતા હતા. ઇવન ત્યાં સુધી કે દેશના સર્વપ્રથમ જે ગૃહમંત્રી હતા એટલે કે વલ્લભભાઈ પટેલ, તેમને ભારતની અંદર ડોલર, પાઉન્ડ આ બધાને બેન કરી દીધું, રૂપિયાને થોડો મજબૂત કર્યો અને એ પરિસ્થિતિમાં બી $1 બરાબર 1949માં બી $1 બરાબર લગભગ $1.50 થતા હતા. મતલબ કે એ સમયમાં રૂપિયો મજબૂત હતો અને ડોલર નબળો હતો, કારણ કે એ સમયમાં બેલેન્સ ઓફ પેમેન્ટ ઇન્ડિયાના ફેવરમાં નહોતું, બ્રિટનના ફેવરમાં હતું. હવે આપણા દેશની અંદર 1980-85 સુધી આની આ સ્થિતિ ચાલી. પણ જેમ જેમ આપણે આપણા દેશના દરવાજા બીજા દેશો માટે ખોલતા ગયા અને ઇન્ટરનેશનલ ટ્રેડનો જે ઓપ્શન ઉભો કરતા ગયા, એમાં આપણને એક વસ્તુ ખબર પડી. શું ખબર પડી? તો એક છે યુએસએ અને એક છે ઇન્ડિયા. ઇન્ડિયાનો $1 બરાબર યુએસએ ને $10. યુએસએ શક્તિશાળી છે, ઇન્ડિયા એટલું શક્તિશાળી નથી. ઇન્ડિયાએ કોઈ સામાન યુએસએ ને વેચ્યો જે $100 છે, યુએસએ એને પેમેન્ટ કરે છે $1000. યુએસએ ને પેમેન્ટ કરે છે $1000. $100 ની વસ્તુની સામે જ્યારે યુએસએ $1000 નું પેમેન્ટ કરે છે અને યુએસએ પાછું વિશ્વમાં શક્તિશાળી છે, તો એ સ્થિતિમાં એ શું કરશે કે ધીરે ધીરે ટ્રેડની અંદર ઇન્ડિયાને બાયપાસ કરશે અને ઇન્ડિયા જે વસ્તુનો સપ્લાય કરે છે એવો જ સપ્લાય વિશ્વના બીજા કોઈ દેશમાંથી મશીનરી અને ટેકનોલોજી આપીને કરાવવાની શરૂઆત કરશે. મતલબ કે કોમ્પિટિટર ઊભા કરશે. હવે આવા કોમ્પિટિટર ઊભા થાય અને એના પછી એ જ ગુણવત્તાનો માલ ઇન્ડિયા સિવાય બીજા પાસેથી ખરીદી શકતો હોય તો શું કરવા આપણી પાસેથી ખરીદે? તો આપણને ખબર પડી ગઈ આ વસ્તુની કે આ તો ખોટું થઈ રહ્યું છે આપણા માટે, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તો ઘણું ખોટું છે. તો આપણે ધીરે ધીરે એવું કામ કર્યું કે ભાઈ આપણો જે રૂપિયો આટલો મજબૂત છે એને નબળો કરો. નબળો નહીં થાય તો ઇન્ટરનેશનલ ટ્રેડમાં આપણે ખતમ થઈ જઈશું. આ જ કારણ છે કે 1983-84 થી રૂપિયાને નબળો કરવાની શરૂઆત થઈ, જે આજ દિન સુધી નબળો થઈ રહ્યો છે. આપણે જેમ જેમ રૂપિયાને નબળો કરતા ગયા તેમ તેમ આંતરરાષ્ટ્રીય ટ્રેડ વધતો ગયો. વાત અલગ છે કે આજે આપણે આંતરરાષ્ટ્રીય ટ્રેડની અંદર ડેફિશિયટની પોઝિશનમાં છે, લગભગ $150 બિલિયન જેટલું ડેફિશિયટ છે. પણ તેમ છતાંય આપણું સરવાળે ઇન્ટરનેશનલ ટ્રેડ વધ્યું છે અને ભવિષ્યમાં એક એવો સમય ચોક્કસ આવશે કે જેમાં આપણે આ ઇન્ટરનેશનલ ટ્રેડ જે ડેફિશિયટમાં છે ને સરપ્લસ સુધી લઈ જઈશું. ખાસ કરીને જ્યારે ચાઇનાની ઉપર હવે બેન થવાની શરૂઆત થઈ છે, આ કારણોથી ભારત એક અલગ જ એક્સિસ ઉપર કામ કરી રહ્યું છે. હવે આ બધાનું સ્થિરીકરણ કરવું જરૂરી છે. એવું ના થવું જોઈએ કે રૂપિયો મજબૂત બહુ થઈ જાય તો ઇન્ટરનેશનલ ટ્રેડને નુકસાન થાય અને રૂપિયો એટલો બધો નબળો થઈ જાય કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપણે કોઈને મોં દેખાડવા લાયક ના રહીએ. આ બધાને ભેગું કરતા બે સ્કીમ જે આરબીઆઈ યુઝ કરતી હોય છે, એક છે ડર્ટી ફ્લોટિંગ સ્કીમ અને એક છે ફ્રી ફ્લોટિંગ સ્કીમ. લગભગ 1999 સુધી આરબીઆઈએ ડર્ટી ફ્લોટિંગ સ્કીમનો યુઝ કર્યો છે, જેનો મતલબ એવો થતો હતો કે આરબીઆઈ નિયંત્રિત કરશે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર $1 બરાબર કેટલા રૂપિયા થાય. આ નિયંત્રિત કરવાની વાત હતી. એટલે આપણે બહુ તો કેટલું કરતા $25, $30, $25, $30, એનાથી આગળ જવા જ ના દઈએ $1 બરાબર. પણ જ્યારે આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની પોઝિશનમાં આવી ગયા
એટલે આપણને ખબર પડી કે આપણે ડર્ટી ફ્લોટિંગ સ્કીમ ઉપર કામ નહીં કરી શકીએ. તો આપણે ફ્રી ફ્લોટિંગ સ્કીમ ઉપર આવી ગયા, જેમાં $1 બરાબર રૂપિયો કેટલો હશે એ આરબીઆઈ કંટ્રોલ નહીં કરે. રૂપિયો કેટલો હશે આરબીઆઈ કંટ્રોલ નહીં કરે, પણ જો રૂપિયો હદ કરતા વધારે નીચે પડી રહ્યો છે તો આરબીઆઈ પોતાના ફોરેક્સ રિઝર્વને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઠાલવી દેશે અને આ પરિસ્થિતિમાં રૂપિયાને સ્ટ્રોંગ કરશે. એટલે કે આપણે જે મેકેનિઝમ યુઝ કરીએ છીએ, મેકેનિઝમ બીજા પ્રકારનું યુઝ કરીએ છીએ. ચાઇના આજે બી ડર્ટી ફ્લોટિંગ સ્કીમ ઉપર કામ કરે છે કે એના દેશની કરન્સી $1 બરાબર કેટલી હશે એ હજી બી ત્યાંની સેન્ટ્રલ બેંક જ નક્કી કરે છે. એ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ડિમાન્ડ અને સપ્લાયના આધાર ઉપર નથી ચાલી રહ્યા. ક્લિયર? તો આ છે પાંચમો મુદ્દો, એક્સચેન્જ રેટ સ્ટેબિલાઇઝેશન. અને જ રીતે છે ફુગાવો સ્થિરીકરણ, ઇન્ફ્લેશન સ્ટેબિલાઇઝેશન. આરબીઆઈ પાસે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કેશ રિઝર્વ રેશિયો. અને આ જેટલા બી એના ઇન્સ્ટ્રુમેન્ટ છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ એટલા બધા પાવરફુલ છે કે ભારતની અંદર કોઈને ક્યારે રૂપિયા મળશે, કેવી રીતે રૂપિયા મળશે, તમે જ્યારે ફિક્સ ડિપોઝિટ કરાવવા જશો તો તમારું વ્યાજ કેટલું હશે, તમે જ્યારે લોન લેવા જશો તો તમારો ઇન્ટરેસ્ટ રેટ કેટલો હશે, એ બધું તમે નક્કી નથી કરતા, સરકાર બી નક્કી નથી કરતી, એ બધું નક્કી કરે છે આરબીઆઈ. મતલબ કે ભારતની અંદર જે આખી ફાઇનાન્શિયલ સિસ્ટમ ડેવલપ થઈ છે, ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર જે નાનામાં નાના ક્લસ્ટર અને મેકેનિઝમ ડેવલપ થયેલા છે, એ બધાને સુખ અને સમૃદ્ધિથી ચલાવવાનું કામ આરબીઆઈ કરે છે, પ્લસ સાથેની સાથે એનું કંટ્રોલ અને રેગ્યુલેટિંગ કરવાનું કામ બી આરબીઆઈ કરે છે. અને ઘણીવાર એવું થતું હોય છે કે આરબીઆઈના નજરમાં જે વસ્તુ સાચી હોય એ વસ્તુ દેશ માટે ઘણી ખોટી થઈ જતી હોય છે. જેમ કે 2008 ની વાત કરીએ ખાસ કરીને, તો 2008માં એક ભયંકર મહામંદી આવી હતી અને આ ભયંકર મહામંદીની ચપેટમાં ઇન્ડિયા પણ આવી ગયું હતું. હવે થયું એના પછી એવું કે આરબીઆઈએ ધીરે ધીરે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ વધારવાની શરૂઆત કરી. અને આ રેપો રેટ ને રિવર્સ રેપો રેટ જેમ જેમ વધારતા ગયા તેમ તેમ ભારતની અંદર બેંકો પાસે રૂપિયા લિમિટેડ થઈ ગયા અને બેંક એ રૂપિયાને બજારમાં નથી આપવા માંગતી, રિસ્ક ફેક્ટરના કારણે, બીજી વસ્તુ કે એમની પાસે શોર્ટેજ હતી. આવી પરિસ્થિતિની અંદર જે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને અત્યારે આપણી વચ્ચે નથી એવા પ્રણવ મુખર્જી, દેશના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, આમને આરબીઆઈના ગવર્નરને લેટર લખ્યા હતા અલગ અલગ સમયમાં અને એવું કીધું હતું કે તમારે આ રેપો રેટ, રિવર્સ રેપો રેટની વસ્તુને થોડું નીચું કરવાની જરૂર છે, જેનાથી પૈસા ફ્રી થશે, લોકો પાસે જશે, લોકો ખરીદી કરશે તો દેશની અર્થવ્યવસ્થા બેઠી થશે. હવે એક એવો સમય હતો કે જ્યારે તમારી પાસે રૂપિયા નતા, આવક તમારી સીમિત હતી, બેંકો તમને લોન આપતી નથી અને આ પરિસ્થિતિની અંદર રૂપિયા નતા, વસ્તુઓ ખરીદવી હતી, ડિમાન્ડ ઊભી થતી હતી અને પોઝિશન ઇન્ફ્લેશન વધતું હતું. કુલ મળીને 2014 સુધી સરકારોએ પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે આરબીઆઈના ગવર્નરને સમજાવી શકાય, પણ તેમ છતાં બી આરબીઆઈના ગવર્નર પોતાના સમીકરણ ઉપર ઠીકઠાક બેસતા હતા કે ના, આવું નહીં થઈ શકે. અને એના પછી જે મોદી સરકાર આવી, એમને એવું લાગ્યું કે વાતચીત કરવાથી બહુ ખાસ નહીં બેસે, કારણ કે અરુણ જેટલી સાહેબ જે હતા એમને બી આરબીઆઈના ગવર્નર સાથે વાતચીત કરી હતી, કીધું હતી કે આની પર વિચાર કરવો જોઈએ આપણે, પણ તેમ છતાં એ પોતાના સમીકરણને પકડીને જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે 2015માં આરબીઆઈમાં સુધાર કરવામાં આવ્યો અને ફુગાવાને ઓછું કરવાનું કામ તથા ફુગાવાને બેલેન્સ રાખવાનું કામ આરબીઆઈને સોંપી દેવામાં આવ્યું. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મુખ્ય રૂપથી જે ફુગાવાની વ્યવસ્થા કરે છે એ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, અને આ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના હિસાબથી આરબીઆઈએ અહીંયા એનું કામ કરવું પડશે. એટલે જોવા જઈએ તો હવે ફુગાવા સ્થિરીકરણનું કામ 2015 થી આરબીઆઈ પાસે આવી ગયું છે, આરબીઆઈના હાથમાં છે. ક્લિયર? આવી કઈક વાત છે સ્થિરીકરણ સાથેની. તે જ રીતે મિત્રો આગળની વાત કરીએ હવે તો વિદેશી વિનિમય ભંડારના સંગ્રહકર્તા.
કીપર ઓફ ધી ફોરેન એક્સચેન્જ રિઝર્વ. મેં તમને જેમ કીધું એમ મિત્રો, વિશ્વની અંદર આપણા ટ્રેડ ચાલે છે, વિશ્વના કેટલાય દેશો સાથે આપણા બોન્ડ રિલેશન્સ છે, સિક્યોરિટી પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, વિશ્વના કેટલાય દેશોમાં ભારતનું પોતાનું રોકાણ છે, અને એ જ રીતે કેટલાય દેશોની અંદર ભારત પોતે ભાગીદાર છે. આપણે આપણા લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનના ફંડામાં ગ્લોબલાઇઝેશનનો જે આખો મુદ્દો ઉમેર્યો છે, એમાં વિશ્વના બીજા મોટી મલ્ટીનેશનલ કંપનીઓને આમંત્રિત કરે છે કે તમે ભારતમાં વેપાર કરવા માટે આવો, જેના ભાગરૂપે તે લોકો વેપાર કરવા આવે છે અને આપણા માટે ડોલર લાવે છે. તો એક દેશની અંદર એક સંસ્થા એવી હોવી જોઈએ કે જે સંપૂર્ણ વિદેશી વિનિમયને સંગ્રહ કરતી હોય અને આ બધી જ વ્યવસ્થાઓને અપ ટુ ડેટ જાળવતી હોય. તો આપણા દેશમાં એ સંસ્થા છે આરબીઆઈ. અને આરબીઆઈ એક એવી સંસ્થા છે કે જેને અધિકાર છે ભારતીય સંસદ અને ભારતીય કાનૂનથી કે ભારતમાં જેટલો પણ વિદેશી મુદ્રા આવી રહી છે, બધી વિદેશી મુદ્રાઓને સંગ્રહ કરી શકે. ભારતની અંદર જે અન્ય બેંકો છે એમને બહુ લિમિટેડ અધિકાર છે, અને ખાસ કરીને ઇન્ડિવિજ્યુઅલ્સને તો એવા અધિકારો બહુ રહ્યા નથી. જેમ કે આપણા દેશની અંદર ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ફેરા અને ફોરેન એક્સચેન્જ મોનેટરી એક્ટ ફેમા, આવા જે કાયદાઓ એસ્ટાબ્લિશ થયા, એના પરિણામ સ્વરૂપ કોઈ બી એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ એટલે કે આપણે લોકો, જો આપણા લોકો પાસેથી $1000 વધુ ફોરેનની કરન્સી નીકળે તો તમારી ઉપર મની લોન્ડરિંગ સુધીના કેસ લાગી શકે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આપણે આપણા દેશની અંદર ભલે કલેક્શન માટે નાના મોટા ડોલર, પાઉન્ડ આ બધી વસ્તુ રાખતા હોય તો વાત અલગ છે, પણ એક મોટો જથ્થો આપણે ફોરેન એક્સચેન્જનો ના રાખી શકીએ. અને આપણા દેશની અંદર એ બધા જ અધિકાર આરબીઆઈને છે. વર્તમાનની અંદર આરબીઆઈ પાસે $542 બિલિયન જંગી ફોરેન એક્સચેન્જ છે. અને આ જે ફોરેન એક્સચેન્જ છે એ આપણી $300 બિલિયન ની લિમિટને ક્રોસ કરે છે. 1991ની અંદર જ્યારે ઓગસ્ટ મહિના પહેલા પ્રધાનમંત્રી મનમોહનસિંહ જે એ સમયના નાણામંત્રી હતા, અને આપણો દેશ જ્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અને ટ્રેડ ક્રાઇસિસથી નીકળી રહ્યો હતો, એવી સ્થિતિની અંદર વિશ્વના કેટલાય દેશો પાસે જઈને આપણે એવું કહેવું પડ્યું હતું કે અમારી મદદ કરો. રશિયાના પતન પછી ખાસ કરીને જે રીતે અમેરિકાએ પોતાની નકેલ આપણી ઉપર કસી હતી, અને અમેરિકાએ પોતાનો આખો એક એજન્ડા, જેને આપણે ટીના મોડેલ કહીએ છીએ, ધેર ઇઝ નો અલ્ટરનેટિવ ઓફ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, અને આ જે આખો એક ફંડામેન્ટલ ક્રિએટ થયો હતો, આખી એક જે રૂલ્સ ક્રિએટ થયા હતા, જેને થેચરિઝમ કહીએ છીએ આપણે, અને રિગનિઝમ, આ મોડેલના આધાર ઉપર ભારતે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનો સ્વીકાર કર્યો હતો. અહીંયા આપણે એક વસ્તુ સમજી ગયા હતા કે આપણા દેશમાં કોઈ બી હાલતની અંદર બેલેન્સ ઓફ પેમેન્ટ ગમે તેટલું નુકસાનમાં કેમ ના ચાલતું હોય, પણ આપણા દેશમાં આરબીઆઈ પાસે કમસે કમ એટલું ફંડ તો હોવું જ જોઈએ કે જો આપણા દેશની સાથે કોઈ વેપાર કરવાનું બંધ કરી દે, એટલે કે આપણી આવક બંધ થઈ જાય અને આપણે ખાલી બાઇંગ ઓપ્શન જ ઊભા કરીએ, તો બી 10 થી 11 મહિના સતત આપણે બીજા દેશો પાસેથી માલ સામાન મંગાવી શકીએ એટલું ફોરેન એક્સચેન્જ આપણી પાસે હોવું જોઈએ. અને આ જ કારણોથી તે સમયના નાણામંત્રી મનમોહન સિંઘે $300 બિલિયન એક માર્જિન કેપ રાખી હતી કે આરબીઆઈએ ધીરે ધીરે આટલું સંગ્રહ કરવું જ પડશે. આજે આપણે ગર્વ અનુભવીએ છીએ કે આરબીઆઈ આ કેપને ક્યારની વટાઈ ચૂકી છે, એનાથી ડબલ સિચ્યુએશનમાં, એટલે કે $542 બિલિયન સુધી પહોંચી ગઈ છે. તેમ છતાંય આપણે વિશ્વમાં સેકન્ડ હાઈએસ્ટ છીએ. ફર્સ્ટ હાઈએસ્ટ ચાઇના છે, જેની પાસે હાલમાં $2,500 બિલિયન કરતા વધુ ફોરેન એક્સચેન્જ પડ્યું છે. તો આ સ્થિતિમાં આપણા અને ચાઇના વચ્ચે લગભગ 5 ગણો, એટલે કે આપણે 1/5 છીએ, પણ ફર્સ્ટ અને સેકન્ડની સાથે ચાલી રહ્યા છે. આને આપણે કહીએ છીએ વિદેશી વિનિમય ભંડારના સંગ્રહકર્તા. એ જ રીતે એનું 8મું કામ છે સરકારના એજન્ટ. બેઝિકલી વિશ્વની 3 સંસ્થાઓ એવી છે જે 3 સંસ્થાઓમાં જ્યારે કોઈ વ્યક્તિ એઝ અ રિપ્રેઝેન્ટેટિવ જતો હોય,
તો એની પાવરનો ખ્યાલ આવતો હોય છે. જેમ કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની નેશનલ એસેમ્બલીમાં, જનરલ એસેમ્બલીમાં દેશના પ્રધાનમંત્રી સામાન્ય રૂપથી સંબોધન કરવા માટે જતા હોય છે. એટલે નવેમ્બર મહિનાની અંદર જે યુએનઓની જનરલ એસેમ્બલી ભરાય છે તેમાં જ્યારે કોઈ વ્યક્તિ સ્પીચ આપવા માટે જાય છે તો મતલબ એ છે કે એ દેશનું સૌથી પાવરફુલ વ્યક્તિ છે, જે પ્રધાનમંત્રી છે. તે જ રીતે વર્લ્ડ બેંકની પોતાની એક સમિટ ભરાય છે અને વર્લ્ડ બેંકની અંદર સામાન્ય રીતે દેશના નાણામંત્રી સંબોધન કરવા જતા હોય છે. અને તે જ રીતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની પોતાની એક સમિટ ભરાય છે અને આ કોન્ફરન્સની અંદર દરેક દેશોના સેન્ટ્રલ બેંકના ગવર્નર આવતા હોય છે. અને અહીંયા આરબીઆઈને અધિકાર છે કે આરબીઆઈ IMF જેવી અને એના જ સમકક્ષ મહત્વપૂર્ણ સંસ્થાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે. આ બી એક લાહવો છે સરકારમાં કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તમે અને તમારું નામ આખા દેશનું પ્રતિનિધિત્વ કરતું હોય. IMFમાં જઈને આરબીઆઈ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે સંધિઓ છે એની સમીક્ષાઓ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરથી આપણને શું મળી રહ્યું છે અને એની સામે નેશનલ ઇન્ટરેસ્ટમાં આપણે શું આપી રહ્યા છે તેની ગણતરીઓ કરે છે અને એવા તમામ દાવાઓને ખારીજ કરે છે જે નેશનલ ઇન્ટરેસ્ટના વિરુદ્ધમાં હોય, રાષ્ટ્રીય હિતના વિરુદ્ધમાં હોય. તો આ એક બહુ મહત્વપૂર્ણ કામ છે જે નોન પોલિટિકલ વ્યક્તિ કરી રહ્યા છે, જ્યારે કે બંને સંસ્થાઓમાં પોલિટિકલ વ્યક્તિ કરી રહ્યા છે. તે જ રીતે એનું કામ છે વિકાસ પ્રોત્સાહન સંબંધી કાર્યો. દેશની અંદર અમુક સંસ્થાઓને બિલ્ડઅપ કરવી પડે, અમુક સંસ્થાઓને રિકન્સ્ટ્રક્ટ કરવી પડે અને અમુક સંસ્થાઓ એવી હોય કે જેને જમીનના પાયાથી ઊભી કરીને નવેસરથી લઈ જવી પડે. એક એવો દેશ કે જ્યાં ગ્રામીણ વસ્તી વધારે છે, કૃષિની સંખ્યા વધારે છે, લોઅર મિડલ ક્લાસની સંખ્યા વધારે છે, ઉદ્યોગ ધંધા એટલા મોટા નથી, નાની દુકાનનો વેપાર થાય છે. અને આવી બધી પરિસ્થિતિઓમાં આપણે ખાલી મોટું જ કામ કરતા રહીએ તો સામાન્ય વર્ગ ક્યાં જશે? આ સામાન્ય વર્ગને રૂપિયાની જરૂર છે, લોનની જરૂર છે, ફાઇનાન્શિયલ ફેસિલિટીઝની જરૂર છે અને બધા માટે વિચારવાનું આરબીઆઈને છે. તો આરબીઆઈએ એના માટે શું કર્યું છે? તો ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી અને નાની ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ માટે નાબાર્ડની સ્થાપના કરી અને એ જ રીતે દરેક વ્યક્તિ પોતાનું ઘર વસાઈ શકે અને પોતાના ઘરના સપનાને પૂરું કરી શકે એના માટે નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના કરી. આમેથી વર્તમાનની જે બે સંસ્થાઓ છે નાબાર્ડ અને NHB એ ભારત સરકારના હસ્તગત છે, ભારત સરકારના આધીન છે મિત્રો. અને મુખ્ય રૂપથી આરબીઆઈનું એક પોતાનું આ મોટું કામ છે કે વિશેષીકૃત નાણાકીય સંસ્થાનોને ઊભું કરી શકે જેનાથી ભારતમાં અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળી શકે અને સામાન્ય લોકો પોતાના જીવનને એના સપનાઓને પૂરા કરવાનો પ્રયત્ન કરી શકે. આ જે 4 સંસ્થાઓ છે મિત્રો એ તમે ચોક્કસ યાદ રાખજો. યાદ રાખવા પાછળનું ખાલી તાત્પર્ય એટલું છે કે પ્રિલિમ ફેક્ટની અંદર આવા પ્રશ્નો ઘણા આવી જતા હોય છે. તે જ રીતે આરબીઆઈનું 10મું અને છેલ્લું તથા સૌથી મોટું કાર્ય જેના ઉપર આરબીઆઈની કરોડરજ્જુ ટકે છે એ છે મૌદ્રિક અને શાખ નીતિ, મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસી. આપણે આરબીઆઈનો પાર્ટ 3 પણ એક લાવવો પડશે મિત્રો અને આરબીઆઈના પાર્ટ 3 ની અંદર આ આખી મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસીને સમજાવવી પડશે. કારણ કે આ પોલિસીની અંદર હું તમને એવા તમામ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરીશ જે કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝામની અંદર ફેક્ટ બેઝ ઉપર તો પૂછાય છે પણ સાથેની સાથે એના કોન્સેપ્ટ સમજવા બહુ જરૂરી છે. જેમ કે બેઝ રેટ કોને કહેવાય, બેંક રેટ કોને કહેવાય, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો શું છે, કેશ રિઝર્વ રેશિયો શું છે, રેપો રેટ કોને કહેવાય, રિવર્સ રેપો રેટ કોને કહેવાય, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ કોને કહેવાય, ઓપન બેંક ઓપરેશન્સ કોને કહેવાય. આ અમુક ટર્મિનોલોજી છે જેનું જ્ઞાન ખાસ કરીને
વિદ્યાર્થી મિત્રોની અંદર બહુ અછડતું જ્ઞાન છે. એમને એટલી ખબર છે બેઝ રેટ શું હોય, પણ એની પાછળની શું કહાની છે એના કોન્સેપ્ટની ઉપર આપણે થોડી ચર્ચા કરવી પડશે. તો આરબીઆઈનું 10મું અને મોટું કાર્ય છે મૌદ્રિક અને શાખ નીતિની ઘોષણા કરવી. અને મૌદ્રિક અને શાખ નીતિ ભારતની અંદર કેશ ફ્લોને મેન્ટેન કરે છે, રેગ્યુલેટ કરે છે. મેં તમને કીધું એમ કયા સમયમાં તમને તમારા એફડી ઉપર વધુ વ્યાજ મળશે અને કયા સમયની અંદર તમને તમારે લોન ઉપર વધારે વ્યાજ ચૂકવવું પડશે, ત્યાં સુધીનો બધો હિસાબ આરબીઆઈ પાસે છે. અને આરબીઆઈ પાસે આવી નીતિની ઘોષણા કરવા માટે 2 કાળ છે. એક છે વ્યસ્ત કાળ અને એક છે સુસ્ત કાળ. વ્યસ્ત કાળ એટલે અફરાતફરીનો તહેવારોનો કાળ હોય અને એક હોય સુસ્ત કાળ જેમાં ઠીકઠાક ઠંડી અર્થવ્યવસ્થા છે, કામ કરી રહી છે. એવું ના હોય કે 12 મહિના અર્થવ્યવસ્થાની અંદર ફ્લો એક સરખો હોય. જ્યારે તહેવારો હોય, લગ્નની સિઝન હોય, ખરીદી વધુ થતી હોય તો વ્યસ્ત કાળ કહેવાય. અને જ્યારે સામાન્ય રૂપથી જેમ કે આ બધા મહિના જે ચાલી રહ્યા છે, અધિક માસ છે કે પછી શ્રાદ્ધનો મહિનો છે, એમાં સુસ્ત કાળ જેવી સ્થિતિ હોય, એટલી બધી ખરીદી ખાસ ના થતી હોય. અને વર્ષમાં આવી રીતે 2 કાળ છે. ભારતીય પરંપરાના હિસાબથી આપણે વર્તમાનમાં 4 વાર મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસીને ડિક્લેર કરીએ છીએ. એનો હું તમને અલગથી મેં તમને કીધું એમ કે આરબીઆઈ પાર્ટ 3 જ્યારે લઈશું ત્યારે મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસીની આખી એક વ્યવસ્થા તમને સમજાઈશ. એની કંટ્રોલ બોડી સાથે બધી વસ્તુઓની ચર્ચા કરીશ. હવે આ જે કાર્ય છે, આ બધું કાર્ય કેમ કરવું પડે છે? તો ફુગાવાને નિયંત્રિત રાખવા, માંગને વધારવા, ઋણનું વ્યાજ દર કંટ્રોલમાં રાખવા, ડિમાન્ડ ઇન્ટરેસ્ટ, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખતા એને એક પ્રોપર સેગમેન્ટ પણ ડિઝાઇન કરવું પડે. કોઈ બી સામાન્યમાં સામાન્ય વ્યક્તિને નુકસાન ના જાય અને કોઈ બી અમીરમાં અમીર વ્યક્તિને ફાયદો ના થઈ જાય, બધા માટે કાયદા એક સમાન રહે. અને આર્ટિકલ 14ના હિસાબથી કાયદાની સમક્ષ સમાનતા સ્થાપિત કરી શકાય. આ કારણોથી જ અહીંયા આરબીઆઈ એવા નિયમોને પ્રદર્શિત કરે છે જે અમીર અને ગરીબ માટે ભેદભાવકારી નથી. અમીર અને ગરીબ માટે ભેદભાવકારી નથી, એની સાથેની સાથે ગરીબ વ્યક્તિનું સામાજિક કલ્યાણ પૂરું થઈ શકે અને ભાગ 4 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીને બી સાથે સાથે ચાલી શકીએ, એના માટે ફાયદો પહોંચાડવાનું બી કામ અહીંયા કરી શકાય. કારણ કે મૂળ રૂપથી તો ભાગ 4ની અંદર સમાજ કલ્યાણની ભાવનાના ભાગ રૂપે ખાસ કરીને, અને બીજી વસ્તુ એ કે વેલફેર સ્ટેટના કોન્સેપ્ટને ડિઝાઇન કરતા અહીંયા કામ થયું છે. તો આ બધું જ કામ જે છે એ મહત્વપૂર્ણ તબક્કાઓ સાથે જોડાયેલું છે. અને એટલા માટે મૌદ્રિક અને શાખ નીતિ આ એક બહુ મહત્વપૂર્ણ અને ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે જેની પર આપણે ચર્ચા અલગથી કરીશું. તો કુલ મળીને આપણે આરબીઆઈના 10 કાર્યોને સમજ્યા મિત્રો. મને આશા છે કે આ લેક્ચરની અંદર આરબીઆઈના કાર્યોથી સંબંધિત જેટલી બી આંટીઘૂંટીઓ હતી અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોની અંદર એક જે અનિશ્ચિતતાનો ભાવ હતો એ અહીંયા પૂરો થયો હશે. તમારા કોઈ બી પ્રશ્ન જે હોય એ તમે અમને કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો અને અમારાથી બનતા એટલા જવાબો અમે તમને આપીશું અને તમારા જે પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. અગેન આની જે બી મટીરિયલ છે એ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર મળશે અને અમારા આ ટેલિગ્રામ ચેનલની લિંક યુટ્યુબના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેની પર ચોક્કસ જજો અને આનો આનંદ માણજો. ધન્યવાદ. મળીશું પાછા એક નવા લેક્ચર સાથે.